વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે। પહેલાં તો સમગ્ર ઝઘડિયાના સમગ્ર લોકોને, આદિવાસી હોય, એસસી સમાજ હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય કે કોઈ પણ કાસ્ટના હોય, આજે બધાને આદિવાસી તરફથી બધાને જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય સંવિધાન। આજે આપણે આટલો ઉત્સાહથી મનાવીએ છીએ। આજે આપણે વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે મનાવીએ છીએ કે આખા દુનિયામાં આદિવાસી લોકોએ જ્યાં સંસ્કૃતિ, આજે જે પર્યાવરણ છે, નદી નાળા છે, જંગલો છે, આ બધું આદિવાસી સમાજે આખા દુનિયામાં સાચવી રાખ્યું છે। એટલા માટે વિશ્વમાં જે યુનો છે, એ યુનોએ આપણને 1994માં આખા દુનિયામાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આપણને ઘોષણા કરી છે, આખા દુનિયાને એ લોકોએ કીધું છે કે દુનિયાના 200થી વધારે દેશો છે, 200થી વધારે દેશોમાં 90થી વધારે દેશોમાં આદિવાસી લોકો વસે છે। ને આદિવાસીઓએ હંમેશા પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું છે, નદી નાળાને બચાવવાનું કામ કર્યું છે, જંગલો બચાવવાનું કામ કર્યું છે। એટલા માટે આ યુનોએ આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે 1994માં 9મી ઓગસ્ટ તારીખ આપીને ઘોષણા કરી કે વિશ્વમાં આદિવાસીઓ જો ના હોય તો આ પ્રકૃતિને પણ જોખમ છે, આ જંગલોને બી પણ જોખમ છે, આ નદી નાળાઓને બી જોખમ છે। એટલા માટે કહેવા માંગીએ છીએ કે દુનિયામાં 800 કરોડથી બી વધારે વસ્તી છે માણસોની, ત્યારે આ વસ્તીને કંટ્રોલ કરવા માટે જે આપણે જીવન જીવીએ છીએ, જેને ઓક્સિજન કહીએ છીએ, એ ઓક્સિજન આપણને પ્રકૃતિ પૂરી પાડે છે। એટલા માટે આદિવાસીઓ જે પ્રકૃતિનું જતન કરે છે, આદિવાસીઓ પોતાની જે સંસ્કૃતિ બચાવે છે, પોતાનો પહેરવેશ, પોતાની બોલી, પોતાનું બધું જ બચાવીને રાખે છે આદિવાસી લોકો। આજે આ દુનિયામાં જે મેડિકલ શોધાયું હોય તો એ આદિવાસી લોકોએ શોધ્યું છે। ને આજે કોઈ પણ તમે જુઓ, લોકો વાત કરે છે ડેવલપમેન્ટની, પણ આદિવાસીઓ વર્ષોથી પોતાનો ડેવલપ બી કરી નાખ્યો છે ને બધી વસ્તુ આદિવાસીઓએ પોતપોતાની રીતના જીવન કેવી રીતે જીવવું એની પણ આદિવાસીઓએ શીખી લીધું છે આ પ્રકૃતિથી। આજે વિશ્વ આદિવાસી દિવસ છે એટલે તમે બધા ભેગા થયા છો, તો હું તમને કહેવા માંગુ છું કે તમારે તમારા અધિકારો માંગવાની ફરજ છે કે નથી? છે? તમારે આવનારી પેઢીને બચાવવાની છે, બચાવવાની છે પેઢીને, તો આપણે બધાએ સંકલ્પ લેવા પડશે। આ પ્રકૃતિને બી બચાવવી પડશે, આ નદીઓને બી બચાવવી પડશે, આ જંગલોને પણ બચાવવા પડશે, તો જ આવનારી જે પેઢી છે આપણી, એ પેઢીને બચાવી શકીશું। છો ને તૈયાર? આપણે તો આપણું જીવન પતી જશે હમણાં 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષમાં, પણ આપણે જે નાના છોકરાઓ પેદા કર્યા છે એને કોણ જોશે? કોના ભરોસે છોડી દઈશું? આપણી બધાની ફરજ છે કે એમને પણ આપણે બચાવવાની જરૂર છે। આપણે બધાએ આ પ્રકૃતિ અને સંસ્કૃતિને બચાવવાની જરૂર છે। આદિવાસીઓએ આજે જુઓ, આઝાદી પછી પણ આજે આદિવાસી સમાજને એક મજૂર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે। શેના તરીકે છે ને? આજે સમગ્ર ભારત દેશમાં જુઓ, આદિવાસી આજે મજૂર તરીકે છે।
એ ફેક્ટરીના મજૂર હોય કે ખેતીના મજૂર હોય, આજે આ સરકારોએ આદિવાસીઓને મજૂર પેદા કર્યા છે. એને શિક્ષણ બી આપવામાં નથી આવ્યું. એને આરોગ્યની જે કથળતી પરિસ્થિતિ છે તમે જોઈ શકો. આજે આપણે હોસ્પિટલના કોઈ